નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 62 વારનું મકાન લઈને આવી ગયો છું. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. પહેલા તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો હવે અંદરથી પણ તમને વિઝિટ કરાવી દઉં છું. બહારથી તમે જોઈ શકો છો સારામાં સારા નેબરહુડની અંદર આ મકાન આવેલું છે અને આપણા આ મકાનથી બધું જ નજીકમાં જે ડેઈલીની જીવન જરૂરિયાત વસ્તુ છે બધું જ નજીકમાં જ રહેવાનું છે. ફર્સ્ટ ઓફ તો એન્ટર થશું ને એટલે સ્ટેરકેસ બહારની સાઈડ મળવાના છે. નીચે અત્યારે રેન્ટ ઉપર આપેલું છે. નીચે તમે પાર્કિંગ પણ કરી શકો છો. પાણીની ફૂલ સુવિધા રહેવાની છે. આગળ એક કોમન વોશરૂમ મળી જશે જે આપ વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. અને અહીંયા આ પાર્કિંગ છે બટ એક અત્યારે ફેમિલી નીચે રેન્ટ પર રહે છે. સો એમણે અત્યારે અહીંયા કિચનનું સેટઅપ અને લિવિંગ રૂમ જેવું સેટઅપ કંઈક કરેલું છે. અને એક બેડરૂમ તમને અહીંયા મળી જશે. ટોટલી 3 BHK નું મકાન છે. ઉપર પીઓપી કરેલું છે અને આમાં અટેચમાં તમને વોશરૂમ અને વોશ એરિયા, વોશરૂમ તો નહીં પણ તમને બાથરૂમ મળવાનું છે જે આપ જોઈ શકો છો. અને અટેચમાં વોશ એરિયા પણ મળી જશે. સો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ હતો કંઈક ગ્રાઉન્ડ ફ્લોરનો લેઆઉટ. એક બેડરૂમ છે અને પાર્કિંગ મળવાનું છે. અને નીચે જો તમારે પણ કોઈ ફેમિલીને રેન્ટ પર આપવું હોય તો પણ આપી શકો છો. હવે હું તમને હમણાં ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ. અને બેસ્ટ નેબરહુડની અંદર આપણું આ મકાન આવેલું છે. આ આગળનો પોર્શ રહેવાનો છે જ્યાં તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. સામે રોડ રહેવાનો છે અને એલિવેશન પણ તમે જોઈ શકો છો. બેસ્ટ એલિવેશન વાળું મકાન છે. સામે તમે જોઈ શકો છો અહીંયા તમને સામે એક રોડ પણ મળી જશે. ચલો હવે તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું લિવિંગ રૂમની. ફર્સ્ટ ફ્લોર પર તમે આવશો ને એટલે અહીંયા તમને 2 ડોર મળવાના છે. અહીંયા તમારા આ 2 મેઇન ડોર છે અને આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. આમાં આપ જોઈ શકો છો સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે. એન્ડ અહીંયા ભાઈ તમે એક વેન્ટિલેશન માટે વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. સો આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. અને લિવિંગ રૂમની અંદર તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. લિવિંગ રૂમથી આગળ કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે. ટીવી યુનિટનું સેટઅપ જોવા મળી જશે. સો ફ્રેન્ડ્સ આ હતો લિવિંગ એરિયા. આનાથી આગળ જશો ને એટલે ત્યાં રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ અને કિચનનું આખું સેટઅપ કરેલું છે. અને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમ આપેલા છે. ટોટલી 3 BHK નું મકાન છે. સેમી ફર્નિશ્ડ સેલ કરવાનું છે. એન્ડ આગળ આવશો ને લિવિંગ રૂમથી એટલે અહીંયા સ્ટેરકેસ રહેવાના છે જેનું એક્સેસ ડાયરેક્ટ તમને સેકન્ડ ફ્લોર પર મળશે. એન્ડ અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જશે ફર્સ્ટ ફ્લોર પર જે આપ વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. એટલે આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન અટેચ વોશ એરિયા સાથે. કિચનમાં પણ સારી એવી સ્પેસ આપેલી છે. એક પ્લેટફોર્મ મળી જશે. એન્ડ તમને કિચનમાં પણ સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે. એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું. અહીંયા તમે જે સાઈડમાં જોઈ રહ્યા છો ને ઉપર જોઈ શકો છો ફર્નિચર કરેલું છે. એટલે અહીંયા તમને સ્ટોરેજ માટેનો એક અલગથી સ્ટોરેજ રૂમ આપેલો છે. એન્ડ બેક સાઈડમાં અહીંયા તમને વોશ એરિયા મળી જશે. સો ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ અને કિચનનું સેટઅપ કરેલું છે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ચલો હવે સેકન્ડ ફ્લોર પર. અને સેફ્ટી ગ્રીલ પણ તમે જોઈ શકો છો. સેફ્ટી ગ્રીલ પણ લગાવેલી જોવા મળી જશે. અને નીચે તમને સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. સો ફ્રેન્ડ્સ અહીંયા તમને સામસામે 2 બેડરૂમ જોવા મળશે. બંને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આ તમારો સેકન્ડ બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથે. ઉપર પીઓપી કરેલું છે વિથ લાઇટ. અને બેડ રાખતા બંને સાઈડ સ્પેસ મળી જશે. એન્ડ અટેચનું વોશરૂમ. અને વોશરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. આ રહેવાનું છે તમારો બેડરૂમ. બેડરૂમમાં સામે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. વેન્ટિલેશન માટે એક વિન્ડો જોવા મળી જશે. અને આની સામેની સાઈડ પણ એક બેડરૂમ મળશે. ત્યાં તમને અટેચમાં બાલ્કની મળી જશે. હમણાં એમની પણ વિઝિટ કરાવી દઉં છું. પહેલાં તો તમે સેકન્ડ બેડરૂમ જોઈ લો. ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઈશ. બંને બેડરૂમ્સમાં તમને આટલી સ્પેસ મળશે. આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ. આમાં તમને અટેચ બાલ્કની મળી જશે. બાકી આમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો. કંઈક આટલી તમને સ્પેસ જોવા મળી જશે. સિટિંગ બાલ્કની રહેવાની છે અને બાલ્કનીની સામેનો વ્યૂ પણ જોઈ શકો છો. નજીકમાં સ્કૂલ રહેવાની છે અને જીવન જરૂરિયાત બધી જ વસ્તુ તમને નજીકમાં મળી જવાની છે આ મકાનથી. ઉપર હમણાં ટેરેસની વિઝિટ તમને કરાવી દઉં છું. સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે હું તમને લઈ જાઉં છું ટેરેસ પર.
તમે એકવાર આનો પ્રોપર વ્યૂ જોઈ લો થર્ડ બેડરૂમનો. હવે આપણે જઈએ છીએ ટેરેસ પર. ટેરેસ પર આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે. બંનેની વચમાં તમને આટલી સ્પેસ જોવા મળી જશે. ત્યાં તમે બધો જ સામાન તમારો રાખી શકો છો. આ બેક સાઈડનું ટેરેસ છે. ત્યાં તમને આટલી સ્પેસ જોવા મળી જશે. ઉપર તમને સોલાર લગાવેલું પણ જોવા મળી જશે અને આજુબાજુમાં બેસ્ટ નેબરહુડ રહેવાનું છે. હમણાં તમને આગળનું ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ બધી જ ડિટેલ આપી દઉં છું. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ આગળનું ટેરેસ છે. હવે મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 62 વારનું મકાન છે. પીઓપી વિથ લાઇટ સાથે જ સેલ કરવાનું છે. ઇલેક્ટ્રિક સોલાર આવી જશે. 500 ફૂટનો બોર છે અને સેમી ફર્નિશ્ડ સેલ કરવાનું છે. લોકેશનની વાત કરું તો શિવ દ્રષ્ટિ, સ્ટ્રીટ નંબર 5, નિયર તપન સ્કૂલ, ખોડલ ચોક, 80 ફીટ રોડ, મવડી, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે. તો વધુ વિગત માટે તમને ડિસ્પ્લે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી અને વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.